લાવ જેઠ હું ગાલી ધોઈ નાખું. કેમાં મોડા પડે? આજે થોડું કોમ પડ્યું છે એટલે. એવું છે એમ? હા તને તો હતા જ. ગાભુ બાબુ મારજો પાછા. શેઠ ચિંતા નહીં કરો, અમારા ટ્રેક્ટર તમારું નહીં મારું થઈ ગયું. હા કશો જ નહીં, આપણે કમ્પ્લીટ કરી દઈએ. બાઈગન હા પેલા પલાળી દઉં પછી ગાભું માર દઉં. હા કશો જ નહીં, તમને ફાવે એમ. ગમે તે લેટ થયું પણ માણસ સારો મળ્યો છો. અને એમાં પાછું કોમમાં તો જોવાનું આવતું જ નહીં. અને આવો માણસ તો હોજે ના મળે. તો અહીં આવ્યો એટલે તો ભગવાનની પ્રતાપ છે. ઓહો ને એનું કોમ એટલે મને તો સરસ ગમે. અને પાછું મહિનો જોવું છે કે કેવું કોમ કરે છે. એમથી વધારે સારું કોમ કરે ને તો મારા પાછું પેલા કોમમાં પાર્ટનર બનાવી દેવું એટલે વ્યવસ્થિત સારું રહે. એ હવે રવા દે લે, અંધારું પડ્યું. કોક હાથ કર હે શેઠ તારે તોકણ જો હું સ્વિચ ઓન કરું ને એટલે બંધ કરી દેજો. ઓફ ઓફ ઓફ. આ દેશી કોટર છે. સારું હો. હા એ કયું કરે છે? ટ્રેક્ટર દઉં છું. તો હું લેવા દઉં છું? તારું ટ્રેક્ટર તો નહીં. અમે યાર મારો અડધો ભાગ છે. એટલે તને તો કોઈ વાહણ ધોવાય ના રાખ. અલે યાર હું ડ્રાઈવર છું. ત્યાંથી ડ્રાઈવર હતો એ પદુબાન બોલાવજે. તાર શેઠ છો હજાર બોલાય. એ તો બાર કોમ જશે વધા આવી અમે. જાણે એ તો હવારો ના જશે, આ બધું મને સંભાળવા આલીને જશે. એટલે તને કોઈ આમ રખવાડા ના રાખે ના આવું સંભાળવા હાલતા અલે એ તો તને તમારો ખોટો વેમ છે. આ બધું મેલન ભણવાન કર સોનમન. ભણવા નહીં, માં તો ટ્રેક્ટર ચલાવવાનું છે. હું તો સ્ટન્ટ કરું છું. કેવો સ્ટન્ટ આવે વળી? આગળથી હું શું કરું છું આમ. તાર ઉપર ના જતા રહે શું કરે એમ ના કરે એમ. ના તો તારી આવડે છે તો ના આવડે છે. ફોકસ રેસ ઉપર પેલા. ઓ વાહ, ભણવાની ઉંમર છે ને ભણવાન કરો. ટ્રેક્ટર ના ચલાવે તારે તારે. તારે સોના બોના ઘેર જવાનું કરો, પંચાયત નહીં કરો. કાજી ભણવું પડે, લાયસન્સ કઢાવવું પડે પછી ચલાવાય. મારે તો ઘેર જવાનું કરજો તારે લાયસન્સ. આમાં 12 મનની મારા છે ચોક પાકી મારે છે લાયસન્સ. કાશું લાયસન્સ છે. શેઠ આવે એટલે હું આવું જ પાવું. હું લેવા તો આવું છું. તને ફરિયાદ કરવી પડે તારી. કોઈ બોલતા ના કે મજા નહીં આવે ભાઈ. એટલે વડીલ નું હમો થાય. વડીલ નું હમો થાય. લાફો નહીં મેલો ને મારી શેઠ જોઈ જાય ને હમણાં આવીને તો તમારે દોધ પાડી નાખશી. અરે વડીલ નું કોઈ હમું ના થાય તો હું વધારે બોલું છું. એ તો હોજા આવે તાન હું કહે ને મારી શેઠ ને તારે લાફો મેં કહેશો ને મને શેઠું મોટી તોપ છું. ગન થી ઉડાડી મેલી પિસ્તોલ થી. અમે ટ્રેક્ટર ધોઈ છે અને નળી માં ખેંચીને વાળી લઉં. તાન કોક સાધન બાધન આવે મોટું તો સુંદી ના નાખે અને શેઠ પછી મને નોકરી કાઢી મેળવી. શેઠ ને કહું કે હું જઉં છું ઘેર નળી વાળીને. શોક ફસાઈ ગઈ છે ને કાઢી નહીં દીધી કાઢ્યો વધારે ખેંચવું નહીં તૂટી જાય ને તો શેઠ મને કાઢી મેળવી પાછું. આમ શેઠ ને કહું હું ઘેર જઉં છું. શેઠ હું ઘેર જઉં છું. કેમ કોમ ટ્રેક્ટર તો હોય ગયું. એવું છે એમ? હો તે કામ કર કે ખાઈ બેસી જા. ના ના મારા ભાઈએ બાંધી દીધું જ ઘેર. હા એ ભલે બનાવ્યું કાલ હવામ ખાજી અત્યારે હોય ખાઈને જા. ના યાર બગડે ના ઘેર પછી. ના ના હાલ નહીં જવું. એ તો કોઈ વાંધો નહીં બગડ. એવું છે આપલી પાઇપ વાળીને મેળ દીધી કા? હવ બરોબર ને? હા કશું વાંધો પૂરા કોઈ દુઃખ બુખ તો નહીં પડતું ને? ના ના તાર ભાઈને કઈ ના આવો તો કા? તાર ભાઈ એવું કીધું? કોઈ ના કીધા. એવું એમ? બરોબર. તારા આવો ફોન નહીં આપણે લઈ આલ લે. પણ તું ખાલી એક વખત કોમ કરતો થઈ જાય.
આ કેવો ફોન છે તાન? આ એન્ડ્રોઈડ ઓપ્પો. આપણે તારા લાવે એટલે લઈ આલું આઈફોન. ના ના મારે એટલું બધું મોંઘું નહીં લેવું કોઈ. એવું છે એમ? તાન એવું જોવો છે એવું? અરે જોવાનું આવે બધું. અમે તમારો વિડીયો છે ને? શું? અરે મારો ફોટો છે. अच्छा સન હમ. ખાજી ઓ ખાજી ઓય 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 આવો વડીલ. બેહો ઓય બેહો બેહો. કેમ તે ભાઈ કાણા જો ગેસ બાય નામો અરે સોરબોર ના આવી જોઈ તું વાત અચ્છા. તો જબર હેત રાખો છો ધ્યાન હાથ રાખવી પડે. ને આપણો જવાન છે હેડો ઓ ભરત ચા બાપ બનીએ. અત્યારે ચા પીવાતી હે પીવાય વળી. ઊંઘ ના આવે રાતી સાચી વાત છે. અત્યારે ઠંડુ પીવાય ઉનાળો આવે જ પાવ ચોકન જવું છે? હેડો હું લઈ જાઉં હેડો તઈ ઘરે ત્યાં હડો છે. મેં ખાટલો ઠેકાણો કરું ને પાવ કૂતરાને ખબર છે અત્યારે તો સોર લઈ જાય કાટ. હા ઉઠાઈ જાય એમ નહીં સારું જ થયું ઊંઘ્યા છે ને કે વધારે ઊંઘમાં હોય ને તો એમને ઉઠાઈ જવા તવાની હા ઉઠી તો હો પણ નહીં કિચન બીજની કાટલે થા વારે તો. હા ચોર અત્યારે એ જ વાત જોઈ રહ્યા હોય ગમે તે ને એનું છોકરું છે પણ કોમ તો આમ મોટો જેટલું કરે છે અને કેવું તો પડતું જ નહીં. કોમ કમ કર કે પેલું કર બધું એને મતે જ કરી કાલે. શેઠ હું ઘેર જાઉં તાન. કેમ જવું છે? કોમ પૂરું થઈ ગયું. બે કે બે મારા થોડી વાત કહીશ તને. હું વાત કે બે તો ખરા. તને ટ્રેક્ટર આવડ્યું કે ના? ના યાર થોડું થોડું જ આવડે. એવું છે એમ? હા ગોળો એકલો જ આવડે? હા તે કોમ કર, આ મહિનો તું ચલાવી રાખ. અડ્યું તો અડ્યું, જો અડે ને એ અડ્યા કરે. પણ મારે લાયસન્સ નહીં. એ તો લાયસન્સનું આમ હું નહીં બેહ્યો લાયસન્સ જેવો. પહેલાં તું ઘોડો ચલાય, પછી રાગ રાગ ટોલું, પછી રાગ રાગ તને રિવેસે આવડી જાય, પછી આ બધું આવડી જાય કે હા આ મહિનો 2 મહિના લાગશે. એટલે એક વસ્તુ છે ને એમાં આપણે ભાગ કરવાનો છે. એ તો પછી હું વિચારે મારા ઉપર ડિપેન્ડ છે રહ્યું જેમ નામ છે એમ. એ લોકોને કહેવાનું નહીં. ઓવા કોઈ કહેવાનું નહીં, પણ તું જલ્દી શીખી જજે પાસ. હા અને ચાવી તો ટ્રેક્ટરમાં જ હોય છે, મને પૂછવાનું નહીં, ચાલુ કરીને છોડી જ મેળવાય. સારું. વડીલ સાહેબ ખોટા કોમત નહીં લઈ જતા ને? અલે તું કોના બાજુમાં ઉભો છે કાંઈ ખબર વડીલના બાજુમાં ઉભો છું. વિશ્વાસ નહીં વિશ્વાસ તો મને ગળા સુધી છે. હા નાવો નાવો રાખજો પા ના ના આવું ને આવું રાખશું, પણ ચોકન જવાનું છે આપણે? હેડો જ ખરા હું લઈ જાઉં છું હા ખોટા કમત આપણે ના જઈએ વડીલ છે એટલે ના વડીલના કોઈ દન ખોટું કામ તો ના જ કરે વડીલ. ના જ કરી વડીલ તો બધા સમાધાન કરાવતા હોય. હા અને કોકનું સારું કર બા આવો 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 આગેવાન આવો બેહો. હું કામ પડ્યું અડધી રાતે? કોમ તો પડી છે દેવા ગણ અખાજી બેહો કન. હા બેહેન બે હું ફોન લેતા હું. લેતા આવજો હું કામ પડ્યું વડીલ, આમ તો તય કદી આવતા નહીં. કોમમાં તો એવું હતું ને તો જો હું હોય નીકળ્યો હતો અને તારા હીરો છે ને પેલું કોણ હતું જયો ઉનતાળી વાત કરતો જ મને હોય તાણું છે ના હોય યાર, કોક બીજું હોય. શું ના હોય હું મારો હશે જોયું છે ને શાણે? હા પેલું ટ્રેક્ટર ધોતો તાણે अच्छा પણ એ વખત તો હું બાજુમાં જ હતો વડીલ, તે કેમ જુઠ્ઠું બોલે? તારી બાજુમાં નતા તઈ શોક જ્યાતા એ કહેતો હતો અને આ વડીલ હાથું કહેતા હોય, વડીલ કોઈ દિન ખોટું કી? એ વાત સાચી છે. અને એ વાત તો સાઈડમાં બોલે તઈ છે મેં કોમ કરાવો છો હું જો કામ કરાવું છું. તાણું છે બાર મજૂરી કરાવાય એ તો એ હમે આવ્યો તો કે મારા કામ કરવાનું, પૈસા નહીં કેટલી. એ તું જેમ લે વડીલ ને જેમ તેમ બોલતો તો? જેમ તેમ નતો બોલતો. વડીલ કિશન એ તું ફરી નહીં જા સાચું કે જે હોય. શેઠ એ તો હું ટ્રેક્ટર ધોતો હતો ને અકન ત્યારે તમને જેવું તેવું બોલતા હતા ને તે મને સહન ના થયું પણ. તે આ બોલ્યો એ બોલ્યો, આ તો વડીલ છે, હવે ના બોલતો. હું ખોટું કહેતો જ કોઈ પણ યાર મને સહન ના થયું તો એવું બોલતા જ એટલે. અને વડીલ ને જેવું તેવું જ ના બોલા.
અને સહન કરવાનું રાખો ને કે કદી અધન નહીં આવો. અને વડીલ તો એવું કહેતા એ તો હું તને કહેવા આવ્યો હતો ને કોણ તો ભણવાની રમવાની ઉંમર છે ને તઈ કામ કરાવ ચાલતું હોય. હું યાર વડીલ જાય છે ભણવા તો. સોય નહીં જતો હોય પૂછી જો ખાલી. એ તું ભણવા જાય છે? ના જો છે કે ના પણ જતો તો ને મને ખબર છે. અને 18 ઉંમરે નથી ને તઈ આવી બાર મજૂરી કરાવ ચાલતું હોય. આ તો હું નહીં કરાવતો, એ હોમય આવ્યો તો કે મારા કોઈ કોમે એવું રાખો એમ. આ તો તવે છો એટલે હું તમને કહેવા આવ્યો ને બીજું કોઈ હોય તો જેલના હળિયા ગણાવત. તમારી લાખ રૂપિયાની વાત છે વડીલ, પણ હું કરું કે ઈવન થોડી પરિસ્થિતિ એવી છે કેટલી. અને તમારે થોડું મગજ રાખવું પડે, સમજવું પડે. હા સમજવું જ છું, પણ હું કરું કયો. પણ વડીલ મારી વાત તો સાંભળો. બંધ થા, તારા ભાઈને ફોન કરજે હાલ. એ તો હું ફોન કરીને પણ તો ફોન નહીં, પણ હું કરું. The number you're calling is currently switched. સ્વિચ ઓફ ફોન. એક તો અન ભાઈને તો ફોન ઉપાડતા નહીં. એ તો હોય છે ડી, અને ફોન બગડે છે ને તે સ્વિચ ઓફ આવે છે. એવું જ લાગે છે. અને તારા હવે મજૂરી કરવાનું છે કે ભણવાનું છે? મજૂરી કરવાની છે. એટલે એવું હજુ મજૂરી કરવાની છે? તાન પૈસા તૈયાર હાલવા આવો તો ના મજૂરી કરું. એટલે પૈસાનો સવાલ છે તારે એમ? એ વડીલ આગળ તું છે રીતના વાત કરી છે, તને પેલા ભોન છે? પણ યાર એવું કે રાખીશ એટલે એ તો બોલ, તારે નહીં બોલવાનું. હાવ ઓ માય આટલું બધું મોડું છે એમ કર્યું. આ શેઠિંગ કહેતા હતા કે હોય બે, એટલે હું જ બેહ્યો હતો. આ પેલું ખાવાનું બહારનું બની ગયું છે ને તું હજુ વાર ઊભો રહે છે એટલે એ તારા શેઠ કી કચર બે એટલે હું બેહ્યો હતો. અને 100 વાગે નહીં છોડતા, એ તો ટ્રેક્ટર ધોતો હતો ને તે એટલા 7 વાગી જાય એટલે જામી લીધું હોય કને રાખી. પણ ફોન કરવો તો કહો, પણ માર કામ તો શું ફોન છે. હું આમ ચિંતામાં આવી ગયો તો કીધું આ ચમ નહીં આવ્યો. ઓહ ઓયા ઓયા અરુણભાઈ આવો. શું કહો છો? બોલો બોલો, હું કોમ એટલે પડી ઓન મોડું થઈ ગયું એટલે એટલે મોડું એટલે હું કીધું કે અંધારું પડી ગયું હતું કે એટલે હું કીધું બે થોડી વાત કરવી છે. એ તો તાર ભાઈને ફોન કર્યું એટલે લેવા આવશી, પણ તાર સી ચોપાય. ઓહો એ તો પાછો ફોન બગડ્યો જ માર. અને આ વડીલ કોક કીધું અને કેમ બાળ મજૂરી કરાવો છો? પણ એનું એક કારણ છે. હું તે વાભર છે ને તમ તમારે આમ ઓછોમાં વહુ આવી હા બોલો. એમાં એવું છે ને વાપરો તા જય માટે ગીત નામ જાવ શું મોટા ભાઈ તને ખબર તો છે કે આપણા મા બાપ નથી. નહીં એ તો વાત સાચી છે, પણ હું કરું. અને આપણા ઘરમાં કમાવાનું બીજું કોણ છે? કોઈ ના. અને તને ખબર છે કે આ ઘરમાં લોન લીધેલી છે? લીધેલી છે પણ હજી હપ્તા નહીં ભર્યા. અને ખાસા 10 હપ્તા ડાઉન થઈ ગયા. વાત સાચી તો ઓને મજૂરી નહીં મળતી છે એટલે અને મજૂરી એ શીત ના મળે. આપણે મજૂરી કરે એટલી તાકાત એ નહીં આવત મારું. પણ યાર હું કરું સાહેબ તો એમ કે પહેરીને જ આવજો લુગડો, અને હજી તો શાળાની ફી નહીં આલી. તારી વાતે સાચી છે, પણ તારે ભણવું જ છે. હવે કશો એટલા રવા દઉં તાન. તમારા હાથી જે થયું ને એનું દુઃખ અમને છે, પણ શું કરવાનું, કુદરતની કરામત છે. જે થયું એ ભૂલી જવાનું. ભૂલી ના જવાય કે મારા પૈસા નહીં ભણાવવાના. અમે તો પૈસાની ચિંતા ના કરતા, પણ ભણવાનો ખર્ચો અમે ત્રણેય ઉઠાઈ લેવી. હાવ. તું બરોબર. અને તમે હોભળો, એને હાલ ભણાવવાની ઉંમર છે ને એટલે ભણાઈ લ્યો. એને હાલ રમવાની ઉંમર છે તે રમાડી દો. પછી છે ને એ મોટો થઈ જાય ને એટલે ભણી નહીં એક કે રમીએ નહીં એક. અમારે રમાડવાની ઈચ્છા હતી પણ પરિસ્થિતિ એવી છે એટલે ના કશો વાંધો નહીં. અડધી રાતે આવીને કહી દેજો આ વડીલને હું એ છું. અને બાળ મજૂરી ના કરાવતા આમ કાલથી. હા હા. અને શાળામાં જવા દેજો. અને હોવા કાલથી જો જાય ને તો કહી દેજો, રખડા બખડા તો કહી દેજો. અને ખોટું રવાડે ના ચડવા દેતા. અચ્છા ગમે તે શિક્ષણ બાબતનું કાર્ય હોય ને અમે 3 જણા ખર્ચો બધો ઉપાડી લેવું, બરોબર ને? હા મારું જીજે તું હા